કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી આજે એક નવો વિડિયો લઈને આવી ગયો છે. આજનો ટોપિક છે એસે રાઇટિંગ, કે નિબંધ. જે ધોરણ 11 અને 12 માં, આમ તો છઠ્ઠા ધોરણથી આપણે નિબંધ લખીએ છીએ અંગ્રેજીમાં, પણ જે 11 અને 12 માં એનું ખાસ મહત્વ છે, કારણ કે આમાં મોટો નિબંધ લખવો પડે છે અને એવા નિબંધ પરીક્ષામાં પૂછાય કે જેથી તમારા મગજનો વિકાસ થાય, તમારી મૌલિક જે ક્રિયા છે એનો વિકાસ થાય, તમે તમારા પોતાના વિચારો લખી શકો. અને આજનો જે ટોપિક છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ, જે આપણો પાઠ છે 12મા ધોરણનો પહેલો પાઠ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાંથી પૂછાઈ શકે એવો છે કે પ્રેમ છે, પ્રેમ રહ્યો એ હેટ્રેડ એટલે કોઈને આપણે ધિક્કારવા કરતા વધારે તાકાત હોય છે. આના ટોપિકને તમારે સ્પીચ પણ પૂછાઈ શકે છે કે ડિલિવર અ સ્પીચ ઓન લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ. તો જો નિબંધમાં પૂછે તો નિબંધ તમારે 8 માર્કનો પૂછાય છે, અને સ્પીચમાં પૂછે તો સ્પીચ તમારે 6 માર્કની. તો એના માટે મોસ્ટ આઈએમપી જે આ નિબંધ છે આજે આપણે સમજીશું, અને કેવા કેવા પ્રકારના અઘરા શબ્દ છે એ પણ એકદમ સરળ ભાષામાં લખીને તમારા માટે લઈને આવ્યો છું, એટલે તમને તરત જ સમજાઈ જશે અને પરીક્ષામાં તમે લખશો તો તમને સારા એવા માર્ક પણ મળી જશે. તો ચાલો આપણે આ વિડિયો શરૂ કરીએ. એસે છે નિબંધ છે લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ. લવ એટલે પ્રેમ, મોર એટલે વધારે, પાવરફુલ એટલે તાકાતવર, ધેન એટલે એના કરતા, શોવિંગ આપણે કમ્પેરિંગ, જો ધેન વાળું વાક્ય એટલે શોવિંગ કમ્પેરિઝન આપ્યું છે. હેટ્રેડ એટલે કોઈ વ્યક્તિને આપણે ધિક્કારવા. Love and hatred are two very strong feelings. કે પ્રેમ અને ધિક્કાર માનવ જીવનમાં, માનવના લાઈફમાં, વ્યક્તિના જીવનમાં પ્રેમ અને ધિક્કાર એકદમ સ્ટ્રોંગ, મજબૂત એવી લાગણીઓ છે. કારણ કે આપણે ખબર છે, આપણે કોઈને પ્રેમ કરીએ તો વ્યક્તિ પ્રેમ પણ એટલી હદ સુધી કરે છે કે એને મૃત્યુ કેટલી વખત તમે જો કેટલા લોકો મૃત્યુને વધારે સ્વીકારે, એટલે એટલો બધો પ્રેમ કરે છે. અને આપણે ઇતિહાસમાં પણ બધા ગવાહ છે, અલગ અલગ બધા તમે ભણવામાં પણ આવે છે, ઓર્ફિયસ અને યુરિડિયસ આવે છે, હીર રાંઝા, બધા અલગ અલગ. આપણે ગુજરાતીમાં પદ્માની વાત કરે છે અત્યારે, એ બધાનો પ્રેમ. એવી જ રીતે હેટ્રેડ એટલે કોઈ વ્યક્તિને ધિક્કારવું. તો ધિક્કારવામાં પણ લોકો કેવા છે, ગમે એટલી હદ વટાવી દે છે. તો આ બંને એવી માનવ જીવનનું બંને એવા ગુણો છે કે એટલા બધા મજબૂત છે કે કોઈ પણ વ્યક્તિ આના માટે છેડે સુધી જઈ શકે. પરંતુ લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ. આપણે અહીંયા સમજાવવાનું છે કે પ્રેમ કેવી રીતે હેટ્રેડ કરતા, ધિક્કારવા કરતા વધારે મજબૂત છે, વધારે તાકાતવર છે. લવ બ્રિંગ્સ પીપલ ટુગેધર. પ્રેમથી આપણે શું કહે, બ્રિંગ એટલે લાવવું, કે લોકોને આપણે ભેગા કરી શકીએ છીએ, જોડી શકીએ છીએ પ્રેમથી. કોઈ પણ કુટુંબ હોય, આપણા કુટુંબમાં તમે જો મમ્મી પપ્પા બધા છોકરા બધા શાંતિથી જીવતા હોય, શાંતિથી જીવન જીવવાનું કારણ શું હોય શકે? પ્રેમના લીધે જ આપણે બધા શાંતિથી જીવન જીવી શકીએ છીએ. While hatred breaks the relationship. તો ધિક્કારવાના લીધે શું થાય છે કે કોઈ પણ સંબંધ હોય, સંબંધમાં બ્રેક પડે છે, સંબંધ તૂટી જાય છે. મમ્મી પપ્પાને દાખલા તરીકે જો નવી વહુ આવે તો મા બાપને સરખું બનતું નથી હોતું, તરત બીજી જગ્યાએ મૂકી દે છે, બધા અલગ થઈ જાય. એનું કારણ શું કે બંને એકબીજાને બનતું નથી હોતું, બંને એકબીજાને ધિક્કારે છે એના કારણે. અને પ્રેમ હોય તો બધા સંયુક્ત કુટુંબમાં રહે છે, અને પ્રેમ ન હોય તો બધા વિભક્ત કુટુંબમાં રહે છે. When we love someone, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ત્યારે we care for them, આપણે એની કેર કરીએ છીએ, એની ચિંતા કરીએ છીએ. હેલ્પ ધેમ, આપણે એને મદદ કરીએ છીએ. and want to see them happy, અને આપણે એવા વ્યક્તિને હંમેશા ખુશ જોઈએ છીએ. આપણે આપણા મમ્મી પપ્પાને પ્રેમ કરીએ છીએ તો હંમેશા આપણા મમ્મી પપ્પાને ગમે જાતની કોઈ પણ જાતની તકલીફ ન પડે એ આપણે જોઈએ છીએ. ભલે આપણે લગ્ન કરીને ગમે છોકરો હોય કે છોકરી બીજે જતા રહે, છતાં મમ્મી પપ્પાને કઈ પણ જાતની તકલીફ પડે તો તરત જ પોતે ઊભા પગે રહી જાય, કારણ કે આપણે આપણા મા બાપને આપણે પ્રેમ કરીએ છીએ એના માટે. પરંતુ when we hate someone, પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને ધિક્કારતા હોય ત્યારે we feel angry, ત્યારે આપણે શું થાય છે, આપણે ગુસ્સો આવે છે. and want to hurt them, અને અંદરથી કેવી ફીલિંગ આવે છે, આપણે ગમે એમ કરીને અને પાડી દેવો છે અને હર્ટ કરવું છે, કારણ કે આપણે એ વ્યક્તિ પ્રત્યે શું હોય છે, ઘૃણા હોય છે, એ વ્યક્તિ પ્રત્યે ધિક્કાર હોય છે. Hatred only brings pain and sadness. Hatred થી ધિક્કારવાથી શું થાય છે, જીવનમાં હંમેશા દુઃખ આવે છે. પેન એટલે દુઃખ આવે છે, અને સેડનેસ એટલે નિરાશા આવે છે. એટલે જીવનમાં આપણે કોઈ દિવસ કોઈને ધિક્કારવું જોઈએ. લવ ઇઝ લાઈક ધ લાઇટ ઇન ધ ડાર્કનેસ. પ્રેમ કેવું હોય છે કે અંધારામાં તમારે પ્રકાશ કરવા જોઈએ, લાઈટ ચાલુ કરવા જોઈએ. કે જ્યારે જીવનમાં બધા જ દરવાજા બંધ થઈ જાય, પણ કોઈ વ્યક્તિ, આપણા મમ્મી પપ્પામાંથી કોઈ વ્યક્તિ આપણે સપોર્ટ કરવા વાળો, કે હું તારી જોડે બેઠો છું, ચિંતા ન કર, આ બધી પરિસ્થિતિ બધી પૂરી થઈ જશે, તો એ કેવું હોય છે કે વ્યક્તિ એના જીવનના અંધારામાંથી બહાર નીકળી શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિને પ્રેમ અને દુઃખની જરૂર હોય છે.
ઇવન આપણે તો વ્યક્તિ છીએ, આપણે તો માનવ છીએ, ઇવન પ્રાણીઓને આપણે જોઈએ છે, ગાય હોય છે, કૂતરું હોય, ગમે એ હોય, આપણે એને રોજ રોટલી ખવડાવતા કે ગાયને રોજ આપણે ઘાસ ચારો કે ગમે રોટલી ખવડાવતા, તરત જ બીજા દિવસે આવે છે ને આપણે વાલ કરવા. ઇટ કેન હીલ wounds. wounds એટલે ઘા. પ્રેમની મદદથી શું થાય છે, આપણે ગમે એવા ઊંડા ઘા હોય, હીલ એટલે એમાંથી આપણે સાજા થઈ શકીએ. બિલ્ડ ટ્રસ્ટ, એના લીધે શું થાય છે, વિશ્વાસ ઉત્પન્ન થાય છે, વિશ્વાસનું નિર્માણ થાય છે પ્રેમના લીધે. એન્ડ બ્રિંગ પીસ, અને એના લીધે શું થાય છે, આપણા જીવનમાં શાંતિ આવે છે. અ સ્મોલ એક્ટ ઓફ લવ, એક નાનું એવું કાર્ય જે પ્રેમથી કર્યું એના લીધે શું થાય છે, લાઈક અ કાઇન્ડ વર્ડ ઓર અ હેલ્પિંગ હેન્ડ કેન મેક અ બિગ ડિફરન્સ ઇન સમવન્સ લાઈફ. એક એવું નાનું એવું કાર્ય કે જે બીજાના જીવનમાં તમે કર્યું એનાથી શું થાય છે, લાઈક અ કાઇન્ડ વર્ડ, કોઈને તમે સારા એવા શબ્દ કીધા, પ્રોત્સાહન આપ્યું કે ચિંતા કરીશ નહીં, વધુ કામ માતાજી સારું કરી દેશે, તો તરત જ એ વ્યક્તિના જીવનમાં તરત નિરાશ થઈ ગયો તો, હતાશ થઈ ગયો તો તરત જ એમ છે કે ના, હું આ કામ કરી શકું છું. ઓર હેલ્પિંગ હેન્ડ, અથવા તમે કોઈ વ્યક્તિને મદદ કરી એના લીધે શું થાય છે, કેન મેક અ બિગ ડિફરન્સ ઇન સમવન્સ લાઈફ. તમારા માટે નાનું કાર્ય હોઈ શકે પણ બીજા વ્યક્તિના માટે ઘણું બધું મોટું કામ હોઈ શકે, એના લીધે એના જીવનમાં ખુશી આવી શકે. આપણે ઘણી બધી વખત જોયું છે, કેટલાય ભિખારી ખાલી રૂપિયો જ માંગતા હોય, કેટલાય ભિખારી ખાલી રૂપિયો અથવા 2 રૂપિયા જ માંગતા. આપણા માટે રૂપિયો 2 રૂપિયા કે મોટી વસ્તુ ન કરે, પણ એ રૂપિયો તમે એને આપો તો એના મનમાં કેટલી ખુશી હોય છે. હેટ્રેડ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ જોઈએ કે કોઈને ધિક્કારવું એ શું કરે છે, સ્પ્રેડ ફિયર એન્ડ ક્રિએટ્સ એનિમીઝ. તો તમે કોઈ વ્યક્તિને ધિક્કારતો એના મનથી શું થાય, એક તો શું થાય, સ્પ્રેડ એટલે ફેલાવું, શું થાય છે, ફિયર એટલે ડર. એની ગમે ત્યાં તમે કોઈ વ્યક્તિને ધિક્કારતો તમારા મગજમાં એમ જ ચાલતું હોય કે મારે એને કેવી રીતે પાડી દેવું. અને બીજું શું થાય, ક્રિએટ એનિમી, એના લીધે શું થાય છે, દુશ્મનનો વધારો થાય છે. તમે કોઈ વ્યક્તિને ધિક્કારો ત્યારે શું વધારો થાય, દુશ્મનનો વધારો થાય. આમાં બીજું આપણે જોઈએ સેન્ટેન્સ પણ એડ કરી શકીએ કે લવ ક્રિએટ્સ ફ્રેન્ડ્સ. પ્રેમની મદદથી આપણે નવા મિત્રોને પણ બનાવી શકીએ. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે પ્રેમથી વાતો કરીએ, પ્રેમથી એટલે જે તમે હું સમજુ છું એ પ્રેમ નથી, પણ સારી રીતે કોઈની સાથે વર્તન કરવું એની વાત કરીએ. When people fight or hate each other, it causes violence and war. કે જ્યારે લોકો એકબીજા સાથે ઝઘડો કરે છે, બાજે છે, ત્યારે શું થાય છે, એની સાથે શું ઉત્પન્ન થાય છે, વાયલન્સ એટલે એકબીજાને માર કરે. વોર એટલે યુદ્ધ થાય છે. કોઈ પણ દેશ હોય તો પહેલા કોઈ પણ યુદ્ધ હોય તો કોઈ બે વ્યક્તિનું હોય, બે વ્યક્તિમાંથી કોઈ બે સમાજનું બને, બે સમાજમાંથી બે ધર્મનું બને, અને બે ધર્મમાંથી પછી બે દેશનું બને. વાતો સાવ નાની હોય છે, ખાલી પહેલા ઝઘડો ખાલી બે વ્યક્તિનો જ હોય છે, પછી બે વ્યક્તિમાંથી પછી ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ લે છે, પછી યુદ્ધ થાય છે. બટ લવ બ્રિંગ્સ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. પણ પ્રેમની મદદથી તમે શું, પીસ એટલે શાંતિ, અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ તમારામાં ઉત્પન્ન થાય. જો તમારે બીજા વ્યક્તિને પ્રેમથી સારી રીતે જોતા હોય તો તમારામાં સમજણ શક્તિનો ઉત્પન્ન થાય છે, અને તમારા જીવનમાં અને બીજાના જીવનમાં પણ શાંતિની તમે અનુભૂતિ કરી શકો. પછી છે મેની ગ્રેટ પીપલ ઇન ધ વર્લ્ડ, કે ઘણા બધા જે મહાન લોકો છે આ દુનિયામાં, લાઈક મહાત્મા ગાંધી, એક નામ છે મહાત્મા ગાંધી, જે આપણા દેશના પિતા છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ કોણ છે કે જેને ક્રિશ્ચિયનમાં જે પ્રોટેસ્ટન્ટ ધર્મ છે, પ્રોટેસ્ટન્ટ ધર્મની જે સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના 2 ભાગ છે, એક કેથોલિક છે અને એક પ્રોટેસ્ટન્ટ છે. આ મુખ્ય 2 છે, બીજા બધા પેન્ટાકોસ્ટલ ને ઘણા બધા પડે છે, પણ મુખ્ય 2 ભાગ છે, એક કેથોલિક અને બીજું પ્રોટેસ્ટન્ટ. તો પ્રોટેસ્ટન્ટ ધર્મની જે સ્થાપના કરી એનું નામ છે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. અને બીજું છે બિલીવ ઇન લવ. આ બધા લોકો મહાત્મા ગાંધી હોય કે માર્ટિન લ્યુથર, આ બધા શેમાં માનતા હતા, મહાન માણસો પ્રેમમાં, નોટ એટલે કોઈને ધિક્કારવામાં માનતા હતા. ગાંધીજી આપણે કીધું છે, કોઈ આપણે એક ઝાપટ મારે તો બીજો ગાલ ધરી દેવા, એની સાથે ઝઘડો કરવો નહીં. They showed that, તેઓએ બતાવ્યું કે with love and non-violence we can change the world. એમણે એના જીવનમાં આપણે જો ઉદાહરણ આપી દીધું છે કે પ્રેમ અને અહિંસા, નોન વાયલન્સ એટલે અહિંસા, કે પ્રેમ અને અહિંસાથી we can change the world, કે આપણે આખી દુનિયાને બદલી શકીએ. They forgive those who hurt them, કે જે લોકોએ તેમને હર્ટ કર્યું, નુકસાન કર્યું, બધા લોકોને એને માફ કરી દીધા. forgive અને forgiven, એ બધા લોકોને માફ કરી દીધા.
કારણ કે આ એક ઓસ્કર વાઇલ્ડનું ફેમસ વાક્ય છે, ફોરગીવ યોર એનિમીઝ, નથિંગ એનોયસ ધેમ ટુ મચ, કે તમારો કોઈ પણ દુશ્મન હોય ને તમે માફ કરી દો. માફ તમે જેટલું વધારે માફ કરો એટલો વધારે દુશ્મની ચીટ્યું. તો હું આને ઉપસાવવા માટે આ કાર્ય કર્યું. મારી યાર માફ તો કેમ નહીં? ઓસ્કર વાઇલ્ડ જે અંગ્રેજીના સારા એવા ડ્રામાટિસ્ટ છે, એને શું વાક્ય છે કે ફોરગીવ યોર એનિમીઝ, નથિંગ એનોયસ ધેમ સો મચ, કે તમારો જે દુશ્મન છે એને હંમેશા માફ કરી દે. આપણે ઉપસાવવા માટે, બાજવા માટે કંઈક ને કંઈક આટલો ઓર્ડર થાય છે. એ વધારે વધે કે આ આપતો કેમ નથી, મારી યાર કંઈક બોલતો કેમ નથી, છેલ્લે છેલ્લે એને શાંત થઈ જાય. બ્રોડ પીપલ ટુગેધર, એનાથી શું કર્યું કે બધા જે લોકો એને માફ કરી નાખ્યા, ધીમે ધીમે એને બધા માણસોને એને ભેગા કરી દીધા, જોડી દીધા એ બધાને, કે ભાઈ આપણે દેશ માટે કંઈક કરવું છે, અહીંયા આપણે કોઈને ઝઘડો કરવા માટે નથી. ધેર એક્શન્સ આર રિમેમ્બર્ડ ઇવન ટુડે, કે એમના જે એક્શન્સ છે એમના કાર્યો આજે પણ આપણે આજના સમયે પણ એ બધા લોકોને આપણે યાદ કરીએ છીએ. માર્ટિન નેલ્સન મંડેલા નથી, એક નેલ્સન મંડેલા પણ એવા છે, મહાત્મા ગાંધી છે, પછી માર્ટિન લ્યુથર કિંગ જુનિયર છે, કે આજે પણ અત્યારે 21મી સદીમાં પણ આપણે યાદ શું કરવા કરીએ છીએ, કારણ કે એના કાર્યો એવા છે. ઇવન ડેઈલી લાઈફ, અને રોજની આપણે દૈનિક જીવનમાં વી સી હાઉ લવ સોલ્વ્સ પ્રોબ્લેમ, આપણે એ પણ જોઈએ છીએ કે પ્રેમથી આપણે કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી શકીએ. કોઈ પણ કુટુંબમાં, કોઈ પણ સમાજમાં ગમે ત્યાં ઝઘડા થયા હોય તો ઝઘડાનું સમાધાન ક્યારે છેલ્લે થાય? સમાધાન ક્યારે થાય? પ્રેમથી થાય છે. ભાઈ હશે એનાથી આ થઈ ગયું છે, હવે તમે જે થઈ ગયું પણ આનું સમાધાન પ્રેમથી કરો. કોઈ પણ ઝઘડાનો અંત, કોઈ પણ સમસ્યાનો અંત ઝઘડાથી કે હેઠેરથી હોઈ શકે નહીં. પ્રેમથી પણ એનો અંત ક્યારે આવે છે? કે પ્રેમથી એકબીજાને સમજે ત્યારે. ઇન ફેમિલી, ઇફ મેમ્બર્સ લવ એન્ડ સપોર્ટ ઈચ અધર, ધે સ્ટે હેપી, કે કોઈ પણ જાતનું કુટુંબ હોય, કુટુંબમાં જો બધા ફેમિલી મેમ્બર હોય એકબીજાને પ્રેમ કરતા હોય, સપોર્ટ કરતા હોય, તો એ કુટુંબ કેવી રીતે જીવે છે? શાંતિથી જિંદગી જીવે છે. અથવા એકબીજાને ઉતાર ચડાવ, એકબીજાને ટાંટ્યા કહેતા હોય તો ધીમે ધીમે કરીને એક કુટુંબ ભાંગી પડે છે, બધા અલગ થઈ જાય છે. પણ એકબીજાને પ્રેમ કરે, એકબીજાને સપોર્ટ કરે તો એ કુટુંબ કેવું જિંદગી જીવે છે? એકદમ ખુશની જિંદગી જીવે છે. In schools, if students love and respect one another, there is friendship. કે જો નિશાળની વાત કરીએ તો કે નિશાળમાં કે વિદ્યાર્થીઓ છે એકબીજા વિદ્યાર્થીઓને પ્રેમ કરે ને માન આપે. આ પ્રેમની શું વાત કરે છે? કે બીજા પ્રેમ વાત કરવાની નથી વાત, પણ આ પ્રેમને એકબીજાને માન આપવું, શિક્ષકોએ બીજા વિદ્યાર્થીઓને શું કે માન આપવું, એને સારી દ્રષ્ટિથી જોવો. ધોરણની દ્રષ્ટિએ તો એના લીધે શું થાય છે? ધેર ઇઝ એ ફ્રેન્ડશિપ. એના લીધે શું થાય છે? મિત્રતા વધે છે. આપણે ગમે ત્યારે નવી સ્કૂલમાં જઈએ તો આપણે કોઈ મિત્ર નથી હોતો, ધીમે ધીમે આપણે બીજાની સાથે બેસીએ, એની સાથે સારી રીતે વર્તન કરીએ, એ આપણી સારી રીતે વર્તન કરીએ, ધીમે ધીમે આપણે ફ્રેન્ડશિપ બની જાય છે, આપણે મિત્ર બની. ઇન સોસાયટી એટલે સમાજમાં, ઇફ પીપલ સો લવ એન્ડ કાઇન્ડનેસ, કે જો લોકો રહ્યા પ્રેમ અને કાઇન્ડનેસ, એટલે શું થાય? કાઇન્ડ એટલે કોઈની સાથે દયા ભાવ, ધેર ઇઝ પીસ, તો શાંતિનું સર્જન થાય છે. કોઈ પણ સોસાયટી હોય, કોઈ પણ સમાજ હોય, સમાજમાં બધા લોકો હોય પ્રેમથી અને દયાના ભાવથી, એકબીજા દયા ભાવચારાથી રહેતા હોય તો એમાં ધીમે ધીમે કરી અને એ સોસાયટીમાં, સમાજમાં શાંતિની, તમે જોયું શું જે શાંતિ છે, શાંતિનું સર્જન થાય છે. દાખલા તરીકે વાણિયા સમાજ, મેં કોઈ દિવસ આવડો મોટો થયો, મેં કોઈ દિવસ વાણિયાને ભાગતા જોયા નથી. કારણ કે વેપારી છે, કોઈ દિવસ તમે નહીં જોયા કે કોઈ વાણિયો છે, વાણિયાએ મર્ડર કરીને ઝઘડા કરીને, તમે કારણ કે પ્રિય કેવી પ્રજા છે, એકદમ શાંતિ પ્રિય છે, કે કોઈ આને ઝઘડા નહીં કરે. Hatred may seem strong for a short time, કે થોડા છે કોઈને ધિકારવું છે થોડા સમય માટે તમને મજબૂત લાગે, હા આમ કરી જ નાખવું છે, એને પાડી જ દેવો છે, બટ ઇટ નેવર વિન્સ ધ લેન્ડ. પણ છેલ્લે કોઈ દિવસ ધૃણાથી, ધિકારવાથી તમે કોઈ દિવસ વિજય નહીં બનો. તમારે હારવાનું નક્કી જ છે, પણ પ્રેમથી તમે કોઈ પણ વ્યક્તિને જીતી લેશો. લવ ઇઝ પેશન્ટ, ફોરગિવિંગ એન્ડ ફૂલ ઓફ હોપ. પ્રેમ શું છે? પેશન્ટ એટલે શું છે? ધીરજ. લવ એટલે શું છે? ધીમે ધીમે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે મિત્રતા, તમે કોઈ પણ વ્યક્તિ પાસે મિત્રતા હોય, સારી રીતે પ્રેમ કરતા હોય, સારી રીતે આપણા મમ્મી પપ્પા, તો ધીમે ધીમે આપણને ખબર છે મમ્મી કદાચ ખૂબ દિવસ આપણે વટે તો આપણે એની સાથે ઝઘડો નથી કરવાનો, એ ધીરજ રાખવાની જરૂર છે. ફોરગિવિંગ એટલે એકબીજાને માફ કરી દેવાનું છે. અને ફૂલ ઓફ હોપ એટલે આશાનું કિરણ છે, કે પ્રેમથી કોઈ પણ વ્યક્તિ ગમે એટલો બીમાર હોય, આપણા પપ્પા હોય, મમ્મી હોય, નાનો ભાઈ હોય, કે ગમે કોઈ પરીક્ષામાં 12મા ધોરણમાં ફેલ થયા હોય તો એના મમ્મી પપ્પા એને પ્રેમથી સમજાવે કે બેટા ચિંતા કરમાં, કે 12મા ધોરણની છેલ્લી પરીક્ષા નથી,
હજી આવતા વર્ષે નવી પરીક્ષા આવશે, હું ચિંતા કરે છે? તારે મને ખબર છે તારામાં તાકાત છે, 80% લાવી શકે છે. એવા ઘણા બધા આપણી પાસે ઉદાહરણો છે કે 10મા અને 12માની પરીક્ષામાં 50% લાવેલા તોય પણ માણસો કલેક્ટર બન્યા છે. તુષાર સુમેરાની ઉદાહરણ છે. અને ગયા વખતેના છાપામાં આ વખતેના છાપામાં છે એક વ્યક્તિ છોકરો ફેલ થયો, એના પપ્પાએ ડીજે લાવીને વરઘોડો કર્યો કે ચિંતા નહીં કરો બેટા, કદાચ તું ફેલ પણ થાય. એનો મતલબ એવો નથી કે તમારે તમારા છોકરાઓને કે ગમે ભાઈને આપણે સમજાવવાનું સાચું શું છે અને ખોટું એને સમજાવવું તો ખરું, પણ કોઈ પણ કારણોસર કદાચ જે ફેલ થઈ ગયો છે તો એમાં નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. અહીંયા જિંદગીનો અંત નથી થઈ ગયો. ઇટ મેક્સ લાઈફ બ્યુટીફુલ એન્ડ વર્થ લિવિંગ. પ્રેમથી જિંદગી કેવી બની જાય છે, સુંદર બની જાય છે. અને વર્થ લિવિંગ એટલે જિંદગી જીવા જેવી લાગે છે. ઘરમાં રોજ કંકાસ થતું હોય, ઝઘડા થતા હોય, અને મમ્મી પપ્પા આપણા એકબીજાની સાથે ઝઘડા કરતા, એકબીજાને ઠીકાતા હોય તો જિંદગી જીવવાની મજા જ ન આવે. એમ થાય કે ભાઈ હું અહીંયા ક્યાં આવી ગયો, અથવા હું અહીંયા ક્યાં આવી ગયો. પણ પ્રેમથી બધા શાંતિથી જિંદગી જીવતા હોય તો જીવવાની પણ મજા આવે. એની કન્ક્લુઝન એટલે છેલ્લે હવે આ નિબંધ પૂરો કરતા, લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ, કે પ્રેમ છે એ ધિક્કારવા કરતા વધારે એવો તાકાતવર છે, કારણ કે ઇટ બ્રિંગ્સ પીપલ ક્લોઝર, કારણ કે એનાથી લોકો નજીક આવે છે, જોડાયેલા રહે છે. એન્ડ ક્રિએટ્સ અ બેટર વર્લ્ડ, એનાથી ધીમે ધીમે સારા એવા સમાજનું, સારા એવા દેશનું ઘડતર થાય છે. જો તમે પ્રેમથી બધાને જોડી શકો છો, ડરથી તમે કોઈ પણ વ્યક્તિને બીવડાવી શકો છો, પણ પ્રેમથી તમે વ્યક્તિને જીતી શકો છો. ડરથી તમારે કોઈ વ્યક્તિને એમ કેવું કે ભાઈ તારે આ કામ કરવાનું છે, કદાચ ડરતા 1 વાર 2 વાર 3 વાર કરીએ છીએ, પણ પ્રેમથી તમે એ વ્યક્તિને જીતી લીધો હોય તો જિંદગીમાં તમારે કોઈ દિવસ એને કંઈ કહેવું નહીં પડે. એને ખબર છે આ મારું કાર્ય છે, મારે આ કામ કરવાનું છે. ડિસિપ્લિનમાં તમે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને શિક્ષક ડરથી કે ભાઈ તારે રોજ રેગ્યુલર આવવાનું છે, આમ કરવાનું છે. પણ જ્યારે પ્રેમથી વિદ્યાર્થીને સમજાવે કે ભાઈ આપણે નિશાળનો સમય આ છે, તો રોજ રેગ્યુલર આવીશ તો તને ભણવા મદદ થશે, અને માર્કે સારા થશે. વ્યક્તિ ખરેખર પ્રેમથી સમજી જાય તો જિંદગીમાં કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ મોડો પડશે નહીં. વી શુડ ઓલવેઝ ચૂઝ લવ. આપણે હંમેશા પ્રેમ એટલે શાંતિથી સારી એવી જિંદગી, શાંતિ બધા સાથે શાંતિથી વાત હોય એને જ પસંદ કરવું જોઈએ, ઇવન ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. તમારા જીવનમાં કોઈ પણ જાતની મોટી સમસ્યા કેમ કોઈ દિવસ ઝઘડો અપનાવવો જોઈએ નહીં. બીકોઝ લવ વિલ ઓલવેઝ વિન ઓવર ધ હેડ. કારણ કે હંમેશા પ્રેમથી જ તમે બીજા લોકોને જીતી શકો. અને કોઈ પણ વ્યક્તિને આપણે ધિક્કારવા કરતા હોય, તમે ભલે કે એને ગમે આપણે માટે શું કર્યું હોય, જે હોય, પણ આપણે એને સારું એવું વર્તન કરશો તો એક સમય એવો આવશે કે પથ્થર પણ પીગળી જાય છે. કારણ કે આપણે પહાડમાંથી પણ જોયું છે, બધા એમ કહે છે કે પથ્થરો રડતા નથી, આપણે પહાડમાંથી પણ ઝરણાને વહેતા જોયા છે. એટલે ગમે તમે વાવો એટલે ધીમે ધીમે ઉગવાનું છે અને ઉગવાનું છે. આ પાઠ આપણે એવું શીખવાડે છે કે આપણા મમ્મી પપ્પા હોય કે બધા વ્યક્તિ સાથે આપણે સારી રીતે જીવન જીવવાનું છે, અને પ્રેમ ભાવ અને ભાઈચારાથી આપણે રહેવાનું છે. આપણે કોઈ વ્યક્તિને ધિક્કારવાના નથી. હવે આ જે નિબંધ છે, આ નિબંધના જે અઘરા જે કોઈ પણ આમાં શબ્દ છે નહીં, છતાં પણ તમને એમ લાગે કે અઘરા છે તો એની ગ્લોસરી આપેલી છે. હેટ્રેડ એટલે ઘૃણા, રિલેશનશિપ એટલે સંબંધ, વુન્ડ્સ એટલે ઘા, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, પીસ એટલે શાંતિ, વાયલન્સ એટલે હિંસા, નોન વાયલન્સ એટલે અહિંસા, ફોરગીવ એટલે માફ કરવું એટલે ફોરગીવ એટલે માફ કરવું, ભૂતકાળનું છે. રિમેમ્બર એટલે યાદ રાખવું. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરમાં જે બીજો એવો નિબંધ છે કે જે આપણે અનફર્ગેટેબલ વર્લ્ડ ડિઝનીમાંથી પૂછાઈ શકે છે, તો આપણે એને પણ સરળ ભાષામાં સમજીશું કે જેથી બોર્ડની પરીક્ષામાં અને જીવનમાં તમારે ખૂબ જ ઉપયોગી થાય. થેન્ક યુ વેરી મચ.